આલ્કલી ધાતુઓના સંયોજનોની સામાન્ય લાક્ષણિકતાઓ આલ્કલી ધાતુઓના સંયોજનોની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે એના ઉપર આપણે વાત કરવાની છે. ચાલો શું આપેલું છે એ સેલા ઉપર આપણે કામ કરીએ. જો જનરલી તમને ખ્યાલ હશે કે આલ્કલી ધાતુઓના સંયોજનો એટલે કયા સંયોજન અથવા તો કેવા સંયોજન, તો તમને યાદ હશે આપણે આગળના લેક્ચરોની અંદર એક બે લેક્ચરની અંદર આલ્કલી ધાતુની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જોઈ ગયા. કોની કોની સાથે, સૌથી પહેલા આપણે જોઈ હતી કોની સાથે, હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, પછી બીજું જોયું તો આપણે પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, ત્યાર પછી હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, અને ત્યાર પછી રિડક્શન કરતા પ્રકૃતિ, અને ત્યાર પછી પ્રવાહી એમોનિયામાં. તો આ બધા સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરી હતી ને કોની, સમૂહ નંબર 1 ના તત્વો. શું કર્યું આપણે સમૂહ નંબર 1 ના તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ કરી તેની સાથે, બરોબર. તો જો આપણે હવા પ્રત્યે પ્રક્રિયા કરી તો આપણે શું જોવા મળ્યું, તેની અંદર ઓક્સાઇડ આવ્યા, પાણી પ્રત્યે કર્યું તો હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન પ્રત્યે કર્યું તો હાઇડ્રાઇડ, બરોબર. એવી જ રીતે હેલોજન પ્રત્યે કર્યું તો હેલાઇડ, એમોનિયાની અંદર જોયું તો એમાઇડ. બન્યું ને. તો જે સંયોજનો બને છે કોની સાથે બને છે, સમૂહ નંબર 1 ની ધાતુઓ સાથે જે સંયોજનો બને છે એની સામાન્ય લાક્ષણિકતાઓ કેવી છે. કે પછી લાક્ષણિકતાઓ મતલબ એના ગુણધર્મો કેવા છે. હવે કોના ગુણધર્મો જોવા છે આપણે, જે સંયોજનો બન્યા આલ્કલી ધાતુઓ વડે જે સંયોજનો બન્યા એની લાક્ષણિકતાઓ કેવી છે, એના ભૌતિક ગુણધર્મો કેવા છે એની આપણે ચર્ચા કરવાની છે, બરોબર છે. અહીંયા જેવી વાત છે તો ભજીયા બનાવો પહેલા તો પહેલી વાત શું હોય, ભજીયા કેવી રીતે બને સમજમાં. તો આપણે પહેલા અહીં જોયું કે કેવી રીતે બનાવવા, તો ચણાના લોટ વડે શું શું બને. ચણાનો લોટ એ સમૂહ નંબર 1 પકડી લો, બરોબર છે. એમાંથી ભજીયા બને, ખમણ બને, બને કે નહીં મને ખબર નહીં, બધા ન બનતી ના પાડતી, બરાબર છે. તો બધું જે વસ્તુ બનતી બધી બને. પછી જે વસ્તુઓ બની, ભજીયા બીના, ખમણ બીના ઢોકળા બને ના બને, તો ઢોકળા બને. આ જે બને એની લાક્ષણિકતાઓ કેવી હોય, એના ભૌતિક ગુણધર્મ કેવા હોય, એના રાસાયણિક ગુણધર્મ કેવા હોય, એ બાબતોની ચર્ચા આપણે કરવાની છે. કે બન્યા પછી કેવા બન્યા, કેવી રીતે બન્યા તમે જોયું, કેવા બન્યા, એના ગુણધર્મ કેવા, એના રંગ કેવા, એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા, એની દ્રાવ્યતા કેવી, બરોબર. પેટમાં ગયા પછી શું થયું ને કોને કોને શા માટે થયું, બરોબર. તો એ શું થશે, એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આ બધી વસ્તુઓ છે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. પણ બધા સંયોજનોનો અભ્યાસ નથી કરવાનો, પણ એમાંથી અમુક સંયોજનો જે છે 2-3 પ્રકારના એના જે સંયોજનો છે એની બાબત ઉપર આપણે ચર્ચા કરવાની છે. ઓકે, નંબર 1 ઉપર આપણે આવીએ. શું કહેવામાં આવ્યું છે આપણે, પહેલા કોની લાક્ષણિકતા જોવાની છે, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનો, બરોબર. કે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે, બરોબર. એની લાક્ષણિકતાઓ કેવી છે. પહેલી વાત તો એ તમને બધાને ખબર છે કે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બને. આપણે આગળ આની ચર્ચા કરી કે સમૂહ નંબર 1 ની ધાતુઓ છે એની આપણે હવા સાથે પ્રક્રિયા કરીએ તો શું બનાવતા હતા, એ ઓક્સાઇડ, બરોબર. અને હવામાં ભેજ હોય એની સાથે પ્રક્રિયા કરે તો શું બને, હાઇડ્રોક્સાઇડ. આપણે તેને ચર્ચા કરશું ઓક્સાઇડ, બરોબર. હવે તમને યાદ છે એની અંદર આપણે થોડીક વિગત પાડી હતી કે લિથિયમ ઓક્સાઇડ બનાવે. લિથિયમ શું બનાવે, ઓક્સાઇડ. સોડિયમ પેરોક્સાઇડ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ આ શું બનાવે, સુપર ઓક્સાઇડ બનાવે, બરોબર છે. ચાલો તો જોઈએ. ખાલી સીધું લખું છું, શું લખું છું, M2O. આટલા શું થયો, ઓક્સાઇડ જો કે M2O શું થયો, એવી જ
રીતે M2O2 આ શું બન્યો એવી રીતે MO2 શું બન્યો આને આપણે નામ આપ્યું ઓક્સાઇડ આને નામ આપ્યું પેરોક્સાઇડ અને આને નામ આપ્યું સુપર ઓક્સાઇડ બરાબર આમાંથી કોણ બનાવે તો તમને ખ્યાલ હોવો જોઈએ ઓક્સાઇડ કોણ બનાવે લિથિયમ પેરોક્સાઇડ કોણ બનાવે સોડિયમ સુપર ઓક્સાઇડ કોણ બનાવે તો પોટેશિયમ રૂબિડિયમ અને જ્યારે સુપર ઓક્સાઇડ કે પેરોક્સાઇડ ની વાત આવે ત્યારે હવાના વધુ જથ્થા સાથે પ્રક્રિયા કરવામાં આવે શું કરવામાં આવે હવાના વધુ જથ્થા સાથે જો ઓક્સાઇડ લિથિયમ એક જ બનાવે સોડિયમ પણ બનાવે પોટેશિયમ પણ બનાવે રૂબિડિયમ પણ બનાવે સીઝિયમ પણ બનાવે પણ લિથિયમ શું નો બનાવે પેરોક્સાઇડ ને સુપર ઓક્સાઇડ બનાવતો સમજવા મુજે મુદ્દો કહું છું કે ઓક્સાઇડ બધે બનાવે લિથિયમ પણ બનાવે સોડિયમ પણ બનાવે પોટેશિયમ પણ બનાવે રૂબિડિયમ પણ બનાવે અને સીઝિયમ પણ બનાવે બધી ધાતુઓ ઓક્સાઇડ બનાવે સમજવા આવ્યું પણ આ ધાતુ છે બરોબર ઈસુ ન બનાવે સમજવા આવે છે આ ધાતુ છે આ છે સવાલ નથી સમજવા ઉપરનું છે આ છે સમજવા કેવું બરોબર તો કહેવાનો મતલબ આખો એ છે કે સોડિયમ છે અમુક પ્રમાણમાં સુપર ઓક્સાઇડ પણ બનાવે થોડા ખૂબ ઓછા પ્રમાણમાં બરાબર હવે આજે ઓક્સાઇડ વિના કે આજે પેરોક્સાઇડ વિના કે આજે સુપર ઓક્સાઇડ વિના આપણે આને બનાવી શકીએ એટલે રાસાયણિક પ્રક્રિયા આપણે એની ભણ્યા અને શુદ્ધ અવસ્થામાં મળે શેમાં મળે શુદ્ધ અવસ્થાની અંદર આપણે બનાવી શકીએ આપણે બનાવ્યા હતા ને લિથિયમનો ઓક્સાઇડ બનાવ્યો હતો સોડિયમનો પેરોક્સાઇડ બનાવ્યો હતો પોટેશિયમ રૂબિડિયમ અને સીઝિયમ ને શું બનાવ્યા હતા આપણે સુપર ઓક્સાઇડ અને શુદ્ધ અવસ્થામાં આપણે બનાવી શકીએ હવે ક્વેશ્ચન નંબર 2 આપણે કેવું કહેવા માંગ્યું છે કે જે ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ જે બન્યા છે ઓક્સાઇડ પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ આનું જો જળ વિભાજન કરવામાં આવે શું કરવામાં આવે જળ વિભાજન શેના વડે કરવામાં આવે પાણી વડે નહીં કે દૂધ વડે તો ન થાય જળ વિભાજન શેના વડે થાય સમજમાં આવે સિમ્પલ સોબત વાત છે બરોબર ચાલ આપણે કીધું તને આટા છે એવું થાય ક્યાં કેવા બરોબર જળ વિભાજન કરવાનું આવે તો જળ વિભાજન હંમેશા શેના વડે થાય પાણી વડે થાય તો એનો મતલબ એ કે આ ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ ની જો પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે પાણી સાથે જો આની પ્રક્રિયા કરવામાં આવે તો આ જે સંયોજનો છે એ શું આપે હાઇડ્રોક્સાઇડ શું આપે જોઈએ આપણે પ્રક્રિયા કેવી રીતે હાઇડ્રોક્સાઇડ આપણને આપે છે દાખલા તરીકે મને પહેલા ઓક્સાઇડ લઉં એટલે M2O આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે H2O સાથે બરોબર છે ચાલો તો અહીંથી શું છૂટવું પડે M પ્લસ ઓક્સિજન અહીંથી શું છૂટવું પડે હાલો M કોની સાથે જોડાય શું બનાવે MO પ્લસ આ H પ્લસ અને ઓક્સિજન 2 માઈનસ બેને જોડો તો હવે લખાય અહીંયા બનાવાય એને H2O લખાય આવું લખાય H2O નહીં શા માટે ન લખાય પ્રક્રિયામાં હોય એને એ પાછું બને ચણાનો લોટ તમે નાખો એ ભજીયા બરાબર તો ભજીયા પાછો ચણાનો લોટ જ હોય એમાં તે ભજીયા કહેવાય હે સમજવા સુધી વસ્તુ બોલું છું એથી મગજમાં બેઠતું બરોબર હે નથી બેસતું ના નો બેસતો કેજો આનો શરમાવાનો નહીં બરોબર તો કહેવાનો મતલબ એ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે જે પ્રક્રિયા હોય એ જ પાછો નિપજ સ્વરૂપે ક્યારે અસ્તિત્વ ધરાવી શકે નહીં તો આવું બને તો સર આનું શું કરવાનું તો આનો બહુપરમાણુય આયન બનાવવાનો શું બનાવવાનો આનો બહુપરમાણુય આયન બહુપરમાણુય આયન કેમ બને તો કે પેલા ઓક્સિજન લ્યો ઓક્સિજન ઉપર કયો વીજભાર હાઇડ્રોજન ઉપર તો -2 + 1 તો OH ઉપર કયો વીજભાર આવી ગયો આખા ઉપર આવ્યો કે નહીં અને બહુપરમાણુય આયન કહેવાય કે ના કહેવાય સમજ નહીં આવતી વસ્તુ બરોબર તો સર બીજો બહુપરમાણુય OH માં m કેટલા છે 2 આ બીજો પાછો કોની જોડાય ને આ પેલો એક હતો આ OH જ્યારે જોડાણો હજી
હજી એ કોઈ એમ છે કે નહીં ઈ કોની હારે જોડાય બની જે બનવાનું હતું ઈ બાજુ બેનું પણ કેટલી વખત બેનું સમજમાં આવે છે અને એને જે પ્રક્રિયા હોય એ જ વસ્તુ તમારે પાછી નિપજમાં લખાય નહીં એટલા માટે જે છે એનું શું બનાવી નાખવાનું બહુપરમાણ્વીય આયન બહુપરમાણ્વીય આયનમાં ખબર પડે કે નહીં શું એક કરતા વધુ પરમાણુ વાળો આયન એ પછી ધન આયન પણ હોઈ શકે અને પછી ઋણ આયન પણ હોઈ શકે બરોબર ચાલો કમ્પ્લીટ થઈ ગયું જો બે મેટલ છે બે ઓક્સિજન અને બે ક્લિયર ચાલો અને એક સીધી સિમ્પલ વાત મેં તમને હમણાં કીધું કે ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ આનું જો જળ વિભાજન કરવામાં આવે તો શું બને છે આ ધાતુના હાઇડ્રોક્સાઇડ વિના તમારે ટેક્સ્ટબુકમાં આવું જ લખ્યું છે પણ વિચિત્ર રીતે 2m+ + 2OH- તો થાય તો એ જ ને કે બીજું કઈ 2m+ + 2OH- તો છે તો બંને કેમ કે કઈ જુદું છે ને બરોબર ચાલો હવે કોની પ્રક્રિયા કરવાની છે આપણે પેરોક્સાઇડ તો M2O2 + ચાલો કેવી રીતે બને તો જોવા મેં તમને કીધું બનાવવાનું શું છે આપણે M એક વસ્તુ સિમ્પલ છે સવાલ ખબર હું 10મા ધોરણમાં જેવું કરતે તમને કહી દીધું હોય કે સાબિત કરો કે sin 90 = cos 150 તો તમે શું કરો મારી મથડી ગમે એમ કરી છેલ્લે સાબિત થાય કે ન થાય કે આમ છેલ્લું વાક્ય આપણું આ હોય સમજો આમ sin 90 = cos 150 પછી અંદર ક્યુ સૂત્ર આપ્યું હોય તમે ખુદને પણ આ ખબર ના સમજમાં આવે આખી વસ્તુ બરોબર એમ આપણને કીધું કે ભાઈ ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ નું જો જળ વિભાજન કરવામાં આવે તો એના હાઇડ્રોક્સાઇડ બને તો ઈ બને જ સમજમાં આવે છે પછી બીજું ભેગું હું બનતું હોય ઈ ખબર નહીં પણ આ તો સમજમાં આવે આખી વાત બરોબર તો કહેવામાં કોઈ ભજીયાનો ભેગી મમરી તો બને હું બને એમ નહીં પણ ભજીયા તો પેલા મૂળ અને કોઈ ભજીયા કેવું જોઈએ મમરી કેક નથી સમજ હવે દાદી મમરી હોય પડતી હોય પણ આને ભજીયા કો કેવું જોઈએ સમજમાં મારો મુદ્દો આપો કે આપણે રાસાયણિક પ્રક્રિયામાં ખાસ બાબત આપણે તમે જેની બનાવટ કરતા હોય તે હંમેશા ક્યાં આવે નિપજમાં અને જેના રાસાયણિક ગુણધર્મો ભણતા હોય જેના ઈ ક્યાં આવે બેમાંથી એક તો ફિક્સ થઈ ગયું કે પ્રક્રિયામાં બે વસ્તુ હોય એક પ્રક્રિયા કે તો બેમાંથી એક વસ્તુ ફિક્સ છે કે જો તમે બનાવટ કરતા હોય કોઈ પદાર્થની તો એ ક્યાં આવે નિપજમાં બરોબર કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો એ ક્યાં આવે સમજમાં આવે ચાલો તો હવે જો હકીકતે આ પ્રક્રિયા થાય કેવી રીતે હું તમને વ્યવસ્થિત રીતે આપણે જોઈએ કે મને ખાલી રીતે આપણી પાસે MOO અને પેરોક્સાઇડ આવી રીતે હોય કે નહીં બરોબર આની પ્રક્રિયા આપણે કોની આરે કરવાની છે સમજો આપણી વાત અહીંથી આ બંધ છે તો ઓક્સિજન અને ઓક્સિજન મેં તમને કહી દીધું આ બંધ છે નબળો આ બંધ છે કેવો હોય નબળો એટલે આ બંધ તૂટી હવે એ બંધ તૂટે એટલે શું થયું એક બાજુ એ છે ને એક બાજુ ઓય બે હરખા છે ને બરોબર મને અહીંયા મેં એ જ લખ્યું અને હું લખ્યું આમ છૂટો પડે કે નહીં હે બરોબર તો શું બન્યું જો M પછી હું આવ્યું તો કે HOO અને M બરોબર હવે પાછી આપણે પ્રક્રિયા કરવાની કોની સાથે પાણી સાથે બરોબર છે હવે પાછું અહીંથી આ બંધ છે શું થશે તૂટશે પાછું એ બંધ થશે ત્યાંથી તૂટશે એટલે આ મેટલ બાજુ એ જ રહેશે અહીંયા શું આવશે ઓય સર આમ કેમ છે આ બાજુ કેમ H ગયો આ બાજુ કેમ નહીં તો કે આ બાજુ તમે લખો પાછું હતું ઈ બને કે નહીં H2 આવે ને એને સમજ પડ જાય તો જે કહ્યું આ બાજુ તો તમે H રાખો આ બાજુ હું રાખો તમે ઓય તો હતું ઈ નહીં બને તમે જો કોઈ જો સમજ ના આવે આખી વાત એના માટે તમે બેઠું લખી દઉં બરોબર એટલે હવે પાછું શું બન્યું તો કે એક શું બન્યું M OH અને વત્તા H2 ખ્યાલ પીડો આખો મગજની અંદર તો તમે કેટલા પાણીના અણુ હોય એક અને એક આ બે અહીં કેટલા લખી નાખો બે MOH કેટલા બન્યા અહીં લખી નાખો બે વત્તા આ વિધું કે નહીં બરોબર આ નથી વિધું આની પ્રક્રિયા થઈ ગઈ ને એટલે વત્તા શું લખી નાખો અહીંયા
H2 જો આ વસ્તુ જે લખીને મેં તમને આપી છે એ તમારી સમજૂતી માટે છે તમને એક્ઝામમાં પૂછે તો એ લખવાની કોઈ જરૂરિયાત રહેતી સમજ નહીં આવતી બાપ રેડી ચાલો એવી જ રીતે આપણે હવે પ્રક્રિયા કોની કરી તો કે હવે પ્રક્રિયા કરી આપણે સુપર ઓક્સાઇડ એટલે શું થાય M વત્તા H2O બરાબર આ પ્રક્રિયા શું થાય જો તમને પેલા સમજાવું કેવી રીતે શું થવાનું છે તમને ખબર છે કે આખો વિચિંગ લખી નાખો આ તો બનશે જો 2 બને 1 બને એવું ફિક્સ ન હોય આપણે ખબર ના હોય બરોબર આમ આપણે નહીં તો બધે એક વખત પડે બે વખત પડે એક વખત પડે એક ભરજી પડે બે વખત પડી જાય તો આમ કરી દો ઘણી બધી મોકલી પડી બરોબર ચાલો તો કહેવાનો મતલબ આખો એ છે કે M O તો કેવી રીતે પ્રક્રિયા થાય સમજીએ આપણે તો અહીંયા શું છે જો M O અને O રેડી M સાથે બે ઓક્સિજન છે બરોબર ચાલો હવે આ જનરલી છે ને પેરોક્સાઇડ આની પ્રક્રિયા આપણે કોની હારે કરવાની છે H2O ખરેખર બે H2O ના અણુ લેવાના છે આપણે અને બે શેના અણુ લેવાના છે O અને O જોજો આપણી બાબત બરોબર અહીંથી શું થાય તો કે એક વખત આ પહેલો અણુ છે ને અહીંથી ઓક્સિજન છૂટો પડે પોતાનો બરોબર એટલે મેટલ થી જનરલી બે બંધ બનાવવાનો ગુણધર્મ ધરાવે ને જ્યારે તમે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરો ત્યારે આ સમૂહ નંબર કેટલાની ધાતુ છે 1 તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે 1 તો બંધ પણ કેટલા બનાવે 1 બરોબર એટલે બે જનરલી બનાવવાનો ગુણધર્મ ધરાવે ને પ્રક્રિયા કરો એટલે ઓક્સિજન દાન કરો જો દાન એટલે સીધો અહીં શું બની જતું બની ગયું હવે અહીંથી જે આ બે હાઇડ્રોજન છે એમાંથી આ એક હાઇડ્રોજન નું દાન થશે અહીંયા એક અહીંથી આ હાઇડ્રોજન નું દાન કરશે આ ઓક્સિજન અહીં શું થાય છૂટો પડશે જો શું થયું અહીંથી શું બન્યું અને હાઇડ્રોજન આપ્યો અને શું બન્યું અહીંથી શું આપ્યું પાછો શું બન્યો વત્તા ઓક્સિજન શું થયું આ બે ને કરો ભેગું આ બે તો જો બે મોલ છે ના ગયા MO2 બે મોલ છે ના ગયા અહીં શું આવ્યું એટલા લખીએ બને છે 2 વત્તા જો સમજ નહીં આવતી બાબત કે કેવી રીતે પ્રક્રિયા થાય છે બરોબર આપણે સમજ માટે છે સમજ માટે આવું રીતે કામ કરો તો આ પ્રમાણે નિપજ છે તમને મળે રાસાયણિક પ્રક્રિયા કરી ઓક્સાઇડ સાથે પણ કરી પેરોક્સાઇડ સાથે પણ કરી અને સુપર ઓક્સાઇડ સાથે પણ કરી એક અગત્યની બાબત જોવાની આવી છે કે ભાઈ પેરોક્સાઇડ ઓક્સાઇડ કે સુપર ઓક્સાઇડ ની જો તમે જળ વિભાજન કરો એ દરેક આપણને શું આપે છે હાઇડ્રોક્સાઇડ આપે છે બરોબર હવે આ હાઇડ્રોક્સાઇડ ની અંદર કીધું આપણે કે જે ઓક્સાઇડ છે અને પેરોક્સાઇડ છે એના બેના હાઇડ્રોક્સાઇડ એ રંગ વિહીન હોય કેવા હોય જ્યારે પોટેશિયમ છે અથવા તો રૂબિડિયમ છે કે સીઝિયમ છે એ શું બનાવે સુપર ઓક્સાઇડ તો સુપર ઓક્સાઇડ છે એ પીળા અથવા તો નારંગી રંગના હોય કયા રંગના હોય પીળા અથવા તો નારંગી રંગના હોય અને રંગ કેવી રીતે આવે મેં તમને સમજાવ્યું આગળ બરોબર કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય પ્રકાશનું શોષણ કરે અથવા ત્યાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે હવે જે પ્રકાશનું ઉત્સર્જન કરે એ તરંગલંબાઈને અનુરૂપ દ્રશ્ય પ્રકાશમાં આપણને એનો રંગ જોવા મળે બરોબર તો એક વાત છે આપણે લખી શકીએ શું લખી શકીએ કે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ રંગવિહીન હોય છે જ્યારે સુપર ઓક્સાઇડ પીળા અથવા નારંગી રંગના હોય છે પણ બીજી બાબત કે ભાઈ આનો રંગ આવવા પાછળ બીજું કારણ પણ છે કયું કારણ તો કે ભાઈ જે પેરોક્સાઇડ છે પેરોક્સાઇડ એટલે કોણ છે O2- ને સોરી સુપર ઓક્સાઇડ નો રંગ મેળવ્યો ને
ચુંબકીય રીતે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. કેવો ગુણધર્મ ધરાવે? તમે યાદ હોય તો મેં વાત કરી આગળ કે ચુંબકીય ગુણધર્મની દ્રષ્ટિએ પદાર્થ બે પ્રકારનો હોય. ક્યાં ક્યાં બે પ્રકારનો? પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. જો એની પાસે બધા ઇલેક્ટ્રોન કેવા હોય યુગ્મિત, તો એ પદાર્થ કેવો ગુણધર્મ ધરાવે? પ્રતિચુંબકીય. જો એકાદ ઇલેક્ટ્રોન કેવો હોય અયુગ્મિત, એ પદાર્થ કેવો ધરાવે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. તો O2 અનુચુંબકીય છે. કયા કારણોસર? અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે. અને જો કદાચ તમને યાદ હોય તો મેં તમને ચોથું ચેપ્ટર પૂરું થયું પછી જનરલી કે હીટ માટે હીટ નાખી દીધી, એમાં મેં તમને અનુચુંબકીય અને પ્રતિચુંબકીય નક્કી કરતા શીખવાડ્યું હતું. જોઈને ખાલી સંખ્યા ગણીને કે જો એકી સંખ્યામાં હોય ઇલેક્ટ્રોનની સંખ્યા એકી +10 અને +16 આવું હોય તો પદાર્થ હંમેશા કેવો હોય? અનુચુંબકીય હોય. બાકી બેકી સંખ્યાની અંદર હંમેશા કેવો હોય? પ્રતિચુંબકીય. O2 માં ઇલેક્ટ્રોન પણ 8 * 16 ને 17, તો 17 ઇલેક્ટ્રોન ની સંખ્યા થઈ એકી સંખ્યા, તો હંમેશા પદાર્થ કેવો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય ધરાવે. બાકી તમારે જો જોવું હોય તો તમે સિગ્મા 1 સિગ્મા 2 સોલો આલેખ તમે દોરો તો એમાં તમને 5*2px કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન થી જોવા મળે. એનો મતલબ એ કે પદાર્થ છે કેવો છે? અનુચુંબકીય છે અથવા અયુગ્મિત છે. અને એક વાત બીજી પણ મગજમાં રાખવાની કે કોઈ પદાર્થની અંદર અનુચુંબકીય ગુણધર્મ હોય તો પણ એ પદાર્થ રંગીન હોય. જો કોઈ પદાર્થમાં શું હોય? અનુચુંબકત્વ ધરાવતો હોય અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ પદાર્થ શું ધરાવી શકે? રંગ ધરાવી શકે. ક્લિયર? ઓકે. તો આ કારણોસર સુપર ઓક્સાઇડ છે પીળા કયા રંગનો છે? નારંગી રંગની અંદર આપણને જોવા મળે છે. બરોબર. સેકન્ડરી થિંગ કે ભાઈ સર અહીંથી હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડમાંથી પણ બન્યા, પેરોક્સાઇડમાંથી પણ બન્યા અને સુપર ઓક્સાઇડમાંથી પણ બન્યા. બરોબર. હાઇડ્રોક્સાઇડનો ગુણધર્મ જલીય દ્રાવણમાં તમે જોવો તમને આયન એટલા માટે આપ્યા કે જલીય દ્રાવણની અંદર છે. તમે પાણી નાખ્યું ને એની અંદર, બરોબર, અને જલીય દ્રાવણની અંદર એ આયનો છે એનો મતલબ એ કે OH- હાઇડ્રોક્સાઇડ એટલે શું કહેવાય ને? OH એ બેઝિકતા માટે જવાબદાર છે કે શેના માટે જવાબદાર છે? તો સર આમાંથી કયા બેઝ વધારે સારા? તો કે બધી ઓક્સાઇડના બેઝ છે એ સૌથી વધુ પ્રબળ કહેવાય. કેવા કહેવાય? સૌથી વધુ પ્રબળ બેઝ કહેવાય. કોના બેઝ? ઓક્સાઇડના બેઝ. અને ઓક્સાઇડ જનરલી તમને બનાવે છે લિથિયમ માંથી. આ તો બધું મેં કીધું તત્વો, બધા તત્વો છે શું બનાવી શકે? ઓક્સાઇડ બનાવે. તો બધા તત્વો છે બેઝિક કહેવાય. પણ સમૂહ 1 ના કોના? કે આવર્ત કોષ્ટકમાં ઘણા બધા સમૂહની અંદર શું જોવા મળે તમને? ધાતુઓ. પણ આ બધી ધાતુઓમાંથી સમૂહ 1 ની ધાતુના શું છે? હાઇડ્રોક્સાઇડ. એ ક્યાં હોય? સૌથી પ્રબળ બેઝિક ગુણધર્મ ધરાવે. સમૂહ 1 ના હાઇડ્રોક્સાઇડ વધુ બેઝિક. બરોબર. સમૂહ 1 છે એના બેઝ છે કેવા હશે? હાઇડ્રોક્સાઇડ કેવા હશે? વધારે બેઝિક હશે. બરોબર. એસિડિક અને બેઝિક ગુણધર્મની અંદર. ઓકે. સેકન્ડ પ્રોપર્ટી ઉપર આપણે જઈએ. સેકન્ડ પ્રોપર્ટી કઈ હતી છે આપણને? હેલાઇડ હેલાઇડ સંયોજનો માટે આપણે વાત કરી તો આગળ આપણે હેલાઇડ સંયોજનો પણ ભણેલા હતા. બરોબર. M + X2 MX પ્રકારના હેલાઇડ આપણે બનાવેલા હતા આગળના લેક્ચરની અંદર. તો આજે હેલાઇડ સંયોજનો બને, બરોબર, એ આપણે પહેલા એવું કીધું કે સમૂહ નંબર 1 ના તત્વો છે કોઈ પણ સંયોજન બનાવે પહેલી વાત તો એ બધા આયનીય બને. કેવા બને? લિથિયમ ને બાદ કરતા આપણે ચર્ચા આગળ કરી. લિથિયમ ને બાદ કરતા બાકી બધા સંયોજનોથી કેવા બનાવે? હેલાઇડ હોય, ઓક્સાઇડ હોય, હાઇડ્રોક્સાઇડ હોય, હાઇડ્રાઇડ હોય કે એમાઇડ હોય. આ બધા શું ક્યાં બંધ બનાવે? આયનીય બંધ બનાવે. તો આપણને એવું કીધું કે હેલાઇડ બને કઈ રીતે? તો આપણે એક રીત આવડે છે. કઈ? M + X2. તો M ઉપર તમને ખબર શું ચાર્જ આવે? પ્લસ. X ઉપર કઈ શું બને? MX. આ મૂકી દેવાના 2. આગળ બને. આ સિવાય પણ બીજી ઘણી બધી રીતો છે જે રીતો દ્વારા શું બની શકે? હેલાઇડ સંયોજનો બને. તો આપણને એવું કીધું છે કે ભાઈ ધાતુના ઓક્સાઇડ, ધાતુના હાઇડ્રોક્સાઇડ અને ધાતુના કાર્બોનેટની ફરી પાછું કોની સાથે? ધાતુના ઓક્સાઇડ
ધાતુના હાઇડ્રોક્સાઇડ અને ધાતુના કાર્બોનેટ CO3 2 હોય ને આવી રીતે એનું ઉપર કેવો ચાર્જ આવે પ્લસ સમૂહ નંબર 1 ની વાત કરી છે કે આપણે તો ધાતુના ઓક્સાઇડ ધાતુના હાઇડ્રોક્સાઇડ અને ધાતુના કાર્બોનેટ ની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરો કોની સાથે હાઇડ્રોજન હેલાઇડ એટલે આને કહેવાય HX શું કહેવાય હાઇડ્રોજન હેલાઇડ તમે આને ઘણું બધું નામ આપી શકો હાઇડ્રોજન હેલાઇડ કહેવાય એક Cl તો શું કહેવાય હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા તમે નામ શું આપો HCl નું હાઇડ્રોક્લોરિક એસિડ તો આને સામાન્ય રીતે હાઇડ્રોહેલિક એસિડ પણ કહેવાય Cl હોય તો ક્લોરિક કયો ને Br હોય તો બ્રોમિન આયોડિન હોય તો આયોડિન ફ્લોરિન હોય તો આને બીજું શું કહેવાય હાઇડ્રોહેલિક એસિડ આની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો પણ શું બનાવી શકાય ધાતુના હેલાઇડ સંયોજનો બનાવે જો કઈ રીતે બનાવે આપણે જોઈએ આને છૂટું કરો કેમ છૂટું પડે M+ ઓક્સિજન અને છૂટું પડો H+ હાલો કોણ કોની આને જોડાય હું બન્યું વત્તા H+ ઓક્સિજન 2 H2 અહીંયા બનાવવાનું પ્રક્રિયામાં નથી એટલે બનાવવાનું ઓલી પણ હતો અને નતો બનાવ્યો સમજમાં આવે છે બરાબર ચાલો બન્યો MX ચાલો અહીંયા M2 છે તો કેટલા મૂકવાના 2 X કેટલા થયા 2 આ કેટલા મૂકો 2 હાઇડ્રોજન 2 હવે MOH માં જો હું છૂટું પડે OH H+ હાલો કોને કોને જોડશું MX વત્તા H+ OH એ તો પ્રશ્ન છે નહીં હવે હાલો અહીંયા છૂટું પડો M+ CO3 2 H+ X હાલો જોડો MX વત્તા H2 CO3 આ H2 CO3 જે બન્યું ને આને કહેવાય કાર્બોનિક એસિડ શું કહેવાય આ H2 CO3 છે ને આને તમે તોલો થોડી કેવી ઉષ્મા આપો ને એટલે H2O CO2 માં રૂપાંતર પામે છે માં H2O આ કાર્બોનિક એસિડ છે ને તમે કદાચ સાંભળેલો શબ્દ હોય ક્યાંક જો વ્યવસ્થિત ભણ્યા હોય તો એસિડ વરસાવો તમે સાંભળ્યો છે ના એસિડ વરસાદ થાય તો ઉપરથી કે ભગવાન એસિડ ની બોટલ નથી આપતા આ બજાવ તો કે દિનો નહીં કાઢે તો બધી આ વિસ્તારમાં તો જાત એવું ના શું હોય જે વરસાદ જે થાય ને H2CO3 મતલબ તમે જે બંધારણ લ્યો તમારું બરોબર H2CO3 અને કાર્બોનિક એસિડ કહેવાય એ બને જ કેવી રીતે H2O CO2 એટલે CO2 વાતાવરણની અંદર હોય તમને ખબર છે હવામાં શું હોય CO2 ઉપરથી કોણ આવે H2O એ બે વચ્ચે શું થાય રાસાયણિક પ્રક્રિયા નીચે ફૂગે ત્યાં બધી રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ શું બને H2CO3 એટલે આપણે એવું કહીએ વરસાદનું પાણી કડક હોય હો એ કડક નથી વાસ્તવમાં તો એસિડિક છે એવું છે એ એસિડિક છે સમજમાં આવે આખી વસ્તુ અને જેમ CO2 નું પ્રમાણ વધશે એમ H2CO3 નું પ્રમાણ વધશે જેમ H2CO3 નું પ્રમાણ વધશે એમ વરસાદના પાણીની pH ઘટશે pH ઘટી એટલે એસિડિક થશે તમે 10મા ધોરણમાં ભણતા બે સંતુલનો બહુ વ્યવસ્થિત રીતે આપણે કામ કર્યું સમજમાં આવે આખી બાબત બરોબર એટલે કહેવાનો મતલબ એ છે કે ઉપરથી ભગવાન એસિડ નથી નાખતા પણ આપણા કર્મોના આધારે પાછો તમને એ પાછો રામ જઈ તમને જોવા મળે છે બરોબર કે જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર છે બધું જશે કે વાદળામાં પાણી પણ જ્યાંથી ભરાઈ પાછું આવે નીચે બરોબર એટલે પાછું શું આવે H2CO3 જેને આપણે કહીએ છીએ એસિડ વરસાદ જે વિસ્તારમાં CO2 નું પ્રમાણ વધે ત્યાં એ પાણી થઈ કેવું છે વધુ એસિડિક થાય અને વધુ એસિડિક થાય એના કારણે નુકસાન તો નાના હતા ત્યારે બની ગયા એસિડ વરસાદના કારણે શું થાય તાજમહેલની દીવાલ ઉતરી જાય આવડતું નહીં તમારે કેટલું આવડતું હા ચાલો તો અમને લે તો તાજમહેલ થી સફેદ નહીં કે લગભગ ધીમે ધીમે પીળો પડી જાય વર્ષો પછી બે ચાર પેઢી પછી કે તાજમહેલ તો પીળો હતો ઉગામે તો ઓક્સિડેશન થતું ગયું સફેદ માંથી પીળો થઈ ગયો ચુંબકીય મરી ગયો તાજમહેલ ચાલો ઓકે
વાત કરીએ હેલાઇડ સંયોજનોની અંદર એક નાની વાત આપી લેવી છે તો અહીંયા તો બે વસ્તુ બદલે છે એટલે આગળ પર કીધું કે અહીંયા મેટલ બરાબર તમને ખબર છે કોણ પાસે n બરાબર લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સેમ x બરાબર ફ્લોરિન ક્લોરીન બ્રોમિન એટલે અત્યાર સુધી શું હતું કોઈ એક બદલ બાકીનું એમ નથી અહીંયા બે વસ્તુ બદલે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ અને x બરાબર શું આવશે ક્લોરીન ક્લોરીન બ્રોમિન અને એક વસ્તુ આપણે કીધું આ જે સંયોજનો બને ને હેલાઇડ સંયોજનો તેની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે શબ્દ સમજે મુજે બોલી શું કહેવામાં આવે છે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય છે ઓછું થતું જાય આપણને મગજમાં પ્રશ્ન થાય એમાં નવી કઈ એન્થાલ્પી આવી માર્કેટમાં સર્જન એન્થાલ્પી એટલે શું તો કે જે તમારા પ્રક્રિયકો છે જોડાય અને જે નિપજ બનાવે એ સર્જન થાય નિપજ બરોબર કે નિપજનું ફોર્મેશન થાય એના માટે જે ઉષ્મા ઊર્જા આપવી પડે એ ઉત્પન્ન થાય એ જનરલી ઋણ હોય એટલે શું થવું બહુ થાય ઉત્પન્ન થાય સમજ આવે જેમ તમે આ ઓક્સાઇડ કે હાઇડ્રોજન તમે પાણી નાખો ને એટલે તમને ઉષ્મા ઊર્જા છે એનું મૂલ્ય માઈનસ મળે કેવું મળે આ માઈનસ મળે એનો મતલબ એમ થાય પ્રક્રિયા પ્રક્રિયા કેવી હોય ઉષ્મા ક્ષેપક અને આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાને કારણે આપણે શું જોવા મળે કે ઉષ્મા ઉત્પન્ન ગરમી જે જોવા મળે તો પદાર્થને અડો એટલે એકદમ તમને ખૂબ જ ગરમ લાગે બરોબર તમે લેબમાં જાઓ ત્યારે ટ્રાય કરજો એક બીકરની અંદર પાણી નાખવાનું ભેગોમાં શું નાખવાનું NaOH પ્લસ શું નાખવાનું પાણી બરોબર પછી ગ્લાસ રોડ છે સતત હલાવવું તો તમે બીકર એકદમ ગરમ થઈ ગયેલું જોવા તમે ઉષ્મા આપતા નથી છતાં પણ એ એટલું ગરમ થઈ જશે કારણ કે NaOH સાથે જ્યારે શું નાખો છો પાણી એર કરી દ્રાવણ બનાવો ત્યારે ઉષ્મા ઉત્પન્ન અહીંયા જે એન્થાલ્પીની વાત કરે છે એ કઈ એન્થાલ્પીની વાત કરે છે સર્જન એન્થાલ્પી એટલે શું તો કે જ્યારે પ્રક્રિયકો છે જોડાઈને શું બને નિપજ બને મતલબ નિપજનું સર્જન થાય એ દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા આપવી પડતી નથી એ ગણતા નથી જે પ્રક્રિયકો જોડાય છે અને તમે સમજો કે આ ઇલેક્ટ્રોનના વાદળ અથડાય ને એટલે આકર્ષણ થાય ને એ દરમિયાન જે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય એને કઈ કીધી આપણે સર્જન એન્થાલ્પી આપણને એવું કીધું કે જેમ જેમ તમે જે સંયોજનો છે એ સંયોજનોની અંદર જો તમે એની સર્જન એન્થાલ્પી જો ખાસ કરીને ફ્લોરિનના સંયોજનોની તો એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થાય કેવું થાય ઓછું ઋણનો મતલબ શું થાય કે વધે ને દાખલા તરીકે આપણને એવું કીધું કે લિથિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ રૂબિડિયમ ક્લોરાઇડ અને સર્જન એન્થાલ્પીને ડેલ્ટા FH0 F stands for formation F એટલે શું ફોર્મેશન થવું એટલે સર્જન તો અહીંયા ઉષ્મા ઊર્જાનું શું કહે છે આપણને જેમ તમે નીચે તરફ જાઓ એમ શું થાય ઉષ્મા ઊર્જાનું મૂલ્ય કેવું થતું જાય ઓછું ઋણ એટલે માનો કે એપ્રોક્સિમેટ વેલ્યુ આપો તો -500 માઈનસ સમજવા આવે નાખી વગર એવી જ રીતે જો આ ક્લોરાઇડ છે એ ક્લોરાઇડ ને બદલે માનો કે લિથિયમ છે ના ક્લોરાઇડ બ્રોમાઇડ કે આયોડાઇડ તમને બે ભેગું રાખો બરોબર અને એ જ પ્રમાણે અહીંયા કોણ આવશે હવે સોડિયમ ના ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ અહીંયા પોટેશિયમ ના ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ અહીંયા રૂબિડિયમ ના ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ અહીંયા સીઝિયમ ના ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ તો આની જે કિંમતો છે કોની કિંમતો ડેલ્ટા FH0 ની આના કરતા કેવી હશે ઉલટી હશે મતલબ લખો અહીંયા -100 अब भूकंप में हम समझिए कि फ्लोरीन ના કારણે વધે અને ફ્લોરીન નથી એટલે મૂલ્ય નીચે જાવ તો ઘટે પણ જો તમે કોઈ એક જ સમૂહ માટે અથવા કોઈ એક જ તત્વ ભાઈ આપણે શું કહ્યું હેલોજન સમાન રેખા અને હું બદલાવા તત્વો જો આપણે હવે શું કરીએ
જોવા મળે છે કારણ કે લિથિયમનું કદ નાનું છે ફ્લોરિનની જેમ અને આવી જ વેલ્યુ આવશે -500 -400 -300 અને -200 કોની કિંમતો છે આ બધી સર્જન એન્થાલ્પી મૂલ્ય છે બરાબર છે અને એનું કદ નાનું જેટલા પ્રમાણે ઘટાડો તમને જોવા મળશે બરોબર ચાલો આમ જો તો વધે છે ગુણમાં જો તો ઘટે છે પણ વધે છે બરોબર હવે આના કારણોસર તમને કીધું છે કે આ તત્વોના ગલન બિંદુઓને ઉત્કલન બિંદુનો ક્રમ કયો છે ક્લોરાઇડ નો પછી ક્લોરાઇડ પછી અહીંયા આગળ ધન આયનમાં કોણ હોય તો કે તમારી સમૂહ નંબર 1 ની ધાતુ ધન આયનમાં કોણ હોય સમૂહ નંબર 1 ની ધાતુઓ હોય સિમ્પલ ને સંબંધ વસ્તુ છે ક્લોરાઇડ છે તો પ્રબળ બંધ હશે એનો બરોબર એટલે એને તોડવા માટે વધુ ઉષ્મા આપવી પડે એના કરતા ઓછો ક્લોરાઇડ એના કરતા ઓછો બ્રોમાઇડ અને હાવ ડબલ એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું છે બીજું બીજી વાત એ કે આ પદાર્થો છે પાણીમાં દ્રાવ્ય છે આ બધા પદાર્થો છે કેવા છે પાણીમાં દ્રાવ્ય સિવાય કે બે કોણ કોણ તો કે એક કીધું છે લિથિયમ ફ્લોરાઇડ અને બીજું કીધું છે સીઝિયમ આયોડાઇડ કે આ બે પદાર્થો સિવાય બાકીના બધા પદાર્થો છે કેવા છે પાણીમાં દ્રાવ્ય છે બીજા કોઈ પદાર્થો પાણીમાં દ્રાવ્ય બધાય છે પણ આ બે પદાર્થો પાણીમાં ઓછા દ્રાવ્ય છે બરોબર જો તમને યાદ હોય તો યાદ કરવાનો પ્રયત્ન કરજો હું તમને વર્ષો પહેલા ભણાવતો આવું સંતુલનની અંદર વાત કરી હતી મેં તમને કે કોઈ પણ પદાર્થ છે એ પાણીમાં ઓગળે ક્યારે કે દ્રાવ્ય ક્યારે છે તો એના માટે બે પરિબળ હોય એક લેટિસ એન્થાલ્પી અને બીજું કયું હોય જલીયકરણ લેટિસ એન્થાલ્પી ની વ્યાખ્યા આપણે ચોથા ચેપ્ટર ની અંદર આવતી રાસાયણિક બંધન અને આંતરિક રચના વાળા ભાગની અંદર બરોબર કે ભાઈ માત્રાની અંદર હું તમને એવું કહેવા માંગુ છું કે પાણી છે આપણી પાસે અને આ માનો કે જે ઘન છે એ સોડિયમ ક્લોરાઇડ નો ઘન છે કોનો ઘન છે સોડિયમ ક્લોરાઇડ નો ઘન છે તો પાણીની અંદર ઓગળશે તો કેવી રીતે ઓગળશે તો જો લેટિસ એન્થાલ્પી શું છે તો કે ઘન પદાર્થને ઓગાળવાની વાત છે કોને ઓગાળવાની વાત છે 1 મોલ ઘન પદાર્થનું શબ્દ સમજો 1 મોલ ઘન પદાર્થનું સંપૂર્ણપણે વાયુમય આયનોમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જાને શું કહેવાય લેટિસ એન્થાલ્પી કહેવાય લેટિસ એટલે જાળીદાર રચના લેટિસ એટલે જાળીદાર રચના તો 1 મોલ NaCl નો અણુ છે એને શેમાં ફેરવવા માટે વાયુમય આયનોમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્મા ઊર્જા આપવી પડે આને કઈ કહેવાય એની લેટિસ એન્થાલ્પી કહેવાય એનો મતલબ એ કે આ પાણીનો અણુ છે એ પાણીનો અણુ જો આ બંધને તોડી નાખે તો એ પદાર્થ પાણીમાં ઓગળી જાય જો એ પાણીની એન્થાલ્પી છે મતલબ પાણીની એન્થાલ્પી કઈ જો જલીયકરણ એન્થાલ્પી છે આ અણુને તોડી શકે આ કઈ એન્થાલ્પી છે અણુને તૂટે તો આનો મતલબ એમ કે જો લેટિસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઊંચું હોય તો એ પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય નહીતર એના કરતા વધુ પણ કહેવાય કે ભાઈ લેટિસ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું હોય તો જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધુ હોય તો પદાર્થ શું થાય પાણીમાં દ્રાવ્ય થાય લિથિયમ ફ્લોરાઇડ ના કેસમાં લેટિસ એન્થાલ્પી કેવી છે વધુ લેટિસ એન્થાલ્પી નું મૂલ્ય વધુ છે એનો મતલબ એ કે જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું છે તો એ પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય નહીં અને સીઝિયમ આયોડાઇડ ના કેસમાં જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું છે જલીયકરણ એન્થાલ્પી તમને યાદ હોય મેં તમને ભણાવી હતી કે જેમ કદ મોટું એમ જલીયકરણ એન્થાલ્પી ઓછી યાદ છે તમને સમજાવ્યું હતું કે જલીયકરણ એન્થાલ્પી પ્રકાશનો તો 1 આયનિક ત્રિજ્યા યાદ આવે તો એનો મતલબ અહીં તમે જો કે m ની અંદર સૌથી મોટો આયન કયો સીઝિયમ અને x માં મોટો આયન કયો
તો એનું કદ મોટું તો જલીયકરણ એન્થાલ્પી કેવી થાય? સમજ ગઈ આખી બાબત? કારણ કે આપણે જલીયકરણ એન્થાલ્પીની અંદર સૂત્ર તમને લખાયું હતું કે જલીયકરણ એન્થાલ્પી પ્રપોર્શનલ ટુ 1 આયોનિક ત્રિજ્યા. આયોનિક ત્રિજ્યા વધે તો જલીયકરણ એન્થાલ્પી ઘટે. NX માં બંનેમાં આમાં શું છે? જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું. જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું એનો મતલબ લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે તો એ પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય. ક્લિયર? અથવા થાય તો ઓછો દ્રાવ્ય થાય, પૂર્ણ દ્રાવ્ય થાય નહીં. એટલે કોઈ પણ પદાર્થ પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં થાય એનો આધાર કોના ઉપર છે? એની લેટિસ એન્થાલ્પી અને એની જલીયકરણ એન્થાલ્પી. કે જેમ લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય વધુ અને એન્થાલ્પીનું મૂલ્ય ઓછું તો એ પદાર્થ પાણીમાં અદ્રાવ્ય. લેટિસ એન્થાલ્પી વધુ, જલીયકરણ એન્થાલ્પી ઓછી, પદાર્થ પાણીમાં. ક્લિયર? રેડી?